DN24 न्यूज, जो आपको हर खबरों से कराए रूबरू। नमस्कार, आप देख रहे हैं DN24 न्यूज। दादरा नगर हवेली की धरती पर 7 मार्च को एक ऐतिहासिक दिन होने जा रहा है, क्योंकि देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी यहां दौरे पर आ रहे हैं। इस महत्वपूर्ण दौरे के मद्देनजर दादरा पंचायत में रात्रि चौपाल का आयोजन किया गया, जिसमें ग्रामीणों ने बढ़ चढ़कर हिस्सा लिया। रात्रि चौपाल का आयोजन तिगरा गांव में हुआ, जहां पंचायत और जिला पंचायत के कई सम्माननीय सदस्य मौजूद रहे। इस कार्यक्रम में दादरा पंचायत की सरपंच श्रीमती सुमित्रा बेन पटेल, जिला पंचायत सभ्य वैशाली बेन पटेल, उप सरपंच श्री कमलेश भाई देसाई, पंचायत मंत्री श्री इनू भाई जाधव, सभ्य श्री हीरू भाई पटेल, श्री शेरदान गधवी, श्रीमती सरिता बेन पटेल, श्रीमती धर्मिष्ठा बेन पटेल, श्रीमती भानुबेन पटेल और पूर्व जिला पंचायत सभ्य जयंती भाई पटेल सहित बड़ी संख्या में ग्रामीण उपस्थित रहे। गांव के लोगों में प्रधानमंत्री मोदी जी के आगमन को लेकर जबरदस्त उत्साह देखा जा रहा है। बताया जा रहा है कि प्रधानमंत्री का यह दौरा दादरा नगर हवेली के विकास कार्यों की सौगात लेकर आएगा। स्थानीय प्रशासन और जनता पूरी तैयारी में जुटी हुई है। प्रधानमंत्री मोदी जी का संबोधन सायली स्टेडियम के पास होने जा रहा है, जहां लाखों लोगों के पहुंचने का अनुमान लगाया जा रहा है। इस ऐतिहासिक अवसर के लिए गांव के लोगों को पंचायत घर पर भोजन करवाकर बसों के माध्यम से आयोजन स्थल तक ले जाया जाएगा। तो 7 मार्च को दादरा नगर हवेली के इस ऐतिहासिक पल का गवाह बनने के लिए तैयार रहिए। DN24 न्यूज आपके लिए इस कार्यक्रम की हर एक अपडेट लेकर आएगा। आपके विचार हमें कमेंट सेक्शन में जरूर बताएं और इस खबर को ज्यादा से ज्यादा शेयर करें। આપણા PM નરેન્દ્ર મોદીજી આવવાના છે, તો એક ચર્ચા બધા એ જ કરવાના છે, એટલે મેં વધારે વાત નહીં કરું, હું સાહેબને આપું અને સરપંચને વાત કરાવે કે 7 તારીખે તૈયાર થઈ જવાનું છે। આપણા જે બી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવતા છે, તેને દિલથી આપણે બધાએ સ્વાગત કરવાનું છે અને આપણે એને બહુ ખરેખર એટલો બધાને આનંદ ઉત્સાહ રહેવા જોઈએ કે આપણે સેલવાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં આપણા પ્રધાનમંત્રી પધારી રહ્યા છે। તો આપણે નાના મોટા આપણો વિકાસ બી ખૂબ સારો પ્રધાનમંત્રીજીએ કરેલો છે। તમને પણ જે પેન્શન મળે, પ્રધાનમંત્રી આવાસ યોજના છે, આપણા જે ગરીબ યોજનાને જે બી લાભ છે તે આપણાને મળતા છે। તો આપણે બધાએ દિલથી તે દિવસે સ્વાગત કરવા માટે નીકળવાનું છે। કાઢીને આજે અહીંયા રાત્રિ ચોપાલ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છો, તો ખૂબ જ સારી વાત છે। તમને ખૂબ જ ધન્યવાદ કરું છું અને તેમજ આપણા ધીરુભાઈ અને યોગેશભાઈ પણ ખૂબ જ ધન્યવાદ છે એમને। જેમ કે બધાને ખબર જ છે, આપણા મંત્રી સાહેબે આપણને જણાવ્યું તેમ આગામી તારીખ 7 માર્ચ 2025ના રોજ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવી રહ્યા છે ને, તો તેને આપણે તેમને સ્વાગત કરવા માટે આપણે જવાનું છે। તો એ પ્રોગ્રામ સેલવાસ ખાતે સાયલી ક્રિકેટ સ્ટેડિયમ છે એના બાજુમાં રાખવામાં આવ્યો છે ને, તો ત્યાં સૌએ આપણે જઈને હાજરી આપવાની છે અને તેમને ધન્યવાદ કરવાનો છે। તો તમને બધાને ખબર છે કે આપણા દેશના પ્રધાનમંત્રી આવવાના છે, પણ આપણે અગાડી પણ પ્રધાનમંત્રી સાહેબ આવી ગયેલા, પણ અત્યારે જે આવવાના છે એ આપણે એક એવો માહોલ કરવાનો છે કે દાદરા પટેલાથી વધારેમાં વધારે સંખ્યાથી આપણે જવાનું છે। કેમ કે આપણે જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં બધી જ જગ્યાએ આપણને પ્રધાનમંત્રીશ્રીના આપણને આવાસ યોજના પણ મળેલી છે, આપણને પેન્શન પણ મળેલું છે, આવી નાની નાની દરેક સ્કીમો મળેલી છે। આપણને ખેતીને લગતા પણ આપણને જે ઇન્સ્ટોલમેન્ટ હપ્તા જે નાખવામાં આવે ખેડૂતોને એ પણ આપણને મળતો છે। તો પ્રધાનમંત્રી તરફથી એટલી બધી આપણે દરેક ગરીબ કલ્યાણ યોજનાઓ બધી છે એ બધી આપણને મળતી છે અને આટલું આપણા સેલવાસમાં એટલું ભવ્ય આધુનિક
એવું હોસ્પિટલ જે બનાવવામાં આવ્યું છે તે એ ખરેખર એક ગરીબો માટે બનાવવામાં આવેલું છે. એટલે આપણને એક ઉત્સાહ છે દરેક ઘરેથી બધા કુટુંબમાં 4-5 વ્યક્તિ હોય તો અમારો તો એવો આગ્રહ છે કે બધાએ આપણે જવાનું છે, અને જે જવાનું છે એ બધાથી પહેલા તો તમારે અહીંયા બસ આવે ને તો બધાએ પંચાયત પર આવવાનું છે. પંચાયત પર આવીને બધાએ જમવાનું છે. એટલે જમવાનું પછી બધાએ આપણે ત્યાં રેલીમાં જવાનું છે. તો